મહામંત્રી તરીકે આ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ગુજરાતના ખેડૂતોના અનેક પડતર પ્રશ્નો છે, એ બાબતે તાત્કાલિક ધોરણે એ પડતર પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે। સૌથી અગત્યનો પ્રશ્ન ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવે। 1,10,000 કરતાં વધારે રાયડા અને ચણાના ખેડૂતોએ જે રજિસ્ટ્રેશન કર્યું છે એ રજિસ્ટ્રેશન અત્યારે સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યું છે, એમને તાત્કાલિક ધોરણે અનબ્લોક કરવામાં આવે અને ચણા અને રાયડાની તાત્કાલિક ધોરણે ખરીદી વ્યવસ્થિત રીતે ટેકાના ભાવે કરવામાં આવે। સાથે સાથે બીજો અગત્યનો મુદ્દો સફેદ ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્ર પંથકના ગામડાઓમાં આ સફેદ ડુંગળીનું વાવેતર અનેક ખેડૂતોએ કર્યું છે, પરંતુ એમને મુખ્ય માંગણી એ છે કે એમને પોષણક્ષમ ભાવ મળતો નથી અને ભાવ ના મળવાના કારણે આજ ખેડૂતો પીડાઈ રહ્યા છે, ખેડૂતો રડી રહ્યા છે। તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને પોષણક્ષમ સફેદ ડુંગળીનો ભાવ આપવામાં આવે, સિંચાઈનું પાણી દરેક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે। આજે ગામડાઓ ભાંગી રહ્યા છે, તો ગામડાઓને ફરી પાછા ગોકુળિયા બનાવવા માટે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ગોકુળિયા ગામ બનાવવા માટે પ્રયત્નો કરે। આ 3 માંગણીઓ સાથે આ જિલ્લા કલેક્ટર મારફતે અમે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે।